જોહાર નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને ગઈકાલે સરપંચો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના આક્ષેપ કરતું કે તેમના દ્વારા ધાકધમકી આપવામાં આવે છે એવા આક્ષેપો થયા હતા. તેના સામે ચૈતર વસાવા પ્રતિક્રિયા આપી છે. આવું જોઈએ વિડીયોમાં સમગ્ર ચૈતરભાઈ વસાવાએ શું કીધું છે. આવું જોઈએ વિડીયોમાં. હું તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યાંના સરપંચો દ્વારા કે પછી યુવાનો દ્વારા, આ વાત કેટલી સ્પષ્ટ છે? ગત રોજ તાલુકા વિકાસ અધિકારી સાગબારા ને સરપંચ મહિલા સરપંચના પતિઓએ જે આવેદનપત્ર આપ્યું છે ત્યારે એ આજે દિવ્ય ભાસ્કરના સમાચાર પત્રમાં પણ ધારાસભ્યશ્રીના હોદ્દેદારો અને કાર્યકરો ધમકી આપે છે એના હેડલાઇન સાથે છપાયું છે. ત્યારે મેં આજે મારા કાર્યકરો અને હોદ્દેદારો સાથે સવારે વાત કરી તો એમણે કીધું કે આ જે 9 જણ રજૂઆત કરવા માટે ગયા એમાં 7 સરપંચ મહિલા સરપંચના પતિદેવો છે, જેઓ પોતે સહી સિક્કાઓ કરે છે અને પંચાયતનો તમામ વહીવટ પણ પોતે કરે છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તાલુકા વિકાસ અધિકારીને શું ખબર નથી કે ત્યાં મહિલા સરપંચ હોય અને આવા મહિલા સરપંચના પતિઓ તમામ વહીવટો સહી સિક્કા કરે છે? એમના પર શું કાર્યવાહી એ લોકો કરવા માંગે છે? બીજું, અમારા કાર્યકરો સાથે સંપર્ક કરતા મને જાણવા મળ્યું છે જે પણ અમારી ગ્રાન્ટના અને અમારી ભલામણથી કામો મંજૂર થાય છે, આ 9 પંચાયતના સરપંચો એની સ્થળ સ્થિતિ અને લાભાર્થી બદલીને એ બોર મોટરના અને રોડ રસ્તાના કામો બીજી જગ્યાએ કરી દે છે. એટલે અમારા હોદ્દેદારો અને કાર્યકરો કામ જાતે કરે છે અને ગુણવત્તા સભર કામ કરે છે. ત્યારે એનું બિલ પંચાયતમાંથી નીકળવાનું હોય, પંચાયત પર જ્યારે બિલ લેવા જાય છે ત્યારે આ સરપંચો એવું જણાવે છે કે અમે 10% વહીવટ લઈએ છીએ, 5 તલાટીનો અને 5 સરપંચનો. એ વહીવટ તમારે આપવો પડશે. અમે આગળ પણ વાસ્મોમાં, મનરેગાના મટીરિયલના કામોમાં, વિકાસશીલ તાલુકાના કામોમાં, એટીવીટીના કામોમાં, ગુજરાત પેટર્નના કામોમાં, તમામ કામોમાં, એ બોર્ડર વિલેજના કામોમાં પણ અમે 10% વહીવટ જે પણ કામ કરવા માટે આવે એના પર લઈએ છીએ. જે આપવા માટે અમારા હોદ્દેદારોએ ના પાડતા આ લોકોએ આ રજૂઆત કરવા ગયા છે. સાથે કામની જે પણ કામો એમણે મટીરિયલના કે વાસ્મોના કર્યા છે એની અમે ઉચ્ચ સ્તરીય વિજિલન્સ તપાસ થાય એવી નિયામકશ્રી અને ડીડીઓશ્રી સહિત વિકાસ કમિશનર સુધીની અમે માંગ કરવાના છે. અને જે મહિલાઓ સન્માનની આપણે વાતો કરીએ છીએ, 50% મહિલા અનામત આપવામાં આવ્યું છે. મહિલાઓ સામાજિક, શૈક્ષણિક અને રાજકીય રીતે આગળ આવે એના માટેની આ બેઠકો મહિલાઓ માટે ફળવાયેલી છે. છતાં મહિલાઓના હક પર તરાપ મારીને આ સરપંચ પતિઓ જે વહીવટ કરે છે, સહી સિક્કાઓ કરે છે, મિટિંગમાં હાજર રહે છે, ટીડીઓ સામે રજૂઆતો કરવા જાય છે અને બધા કામો કરે છે, એમના પર આવનારા દિવસોમાં કાર્યવાહી કરવામાં નહીં આવશે તો અમે ઉગ્ર આંદોલન ત્યાંના લોકોને સાથે રાખીને કરીશું. મહિલા સરપંચો પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે પછી જ નવા કામોની મંજૂરીઓ આપવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણીઓ છે. આમાં ટકાવારીની વાત થઈ છે. ખરેખર ટકાવારી બધી જ જગ્યાએથી લેવામાં આવે છે, એના કારણે કામો નથી સફળ થતા. વાસ્મોમાં ટકાવારી લેવામાં આવે છે, મનરેગાના મટીરિયલ કામોમાં 10% લેવામાં આવે છે, વિકાસશીલ હોય, ગુજરાત પેટર્ન હોય, બોર્ડર વિલેજ હોય, એટીવીટી હોય, વિકેન્દ્રીકરણની ગ્રાન્ટ, બધામાં ટકાવારી એ લોકોને બહારના કોન્ટ્રાક્ટરો આવીને કામ કરીને આપી જાય છે. તેવી જ ટકાવારી મારા હોદ્દેદારો પરથી માંગવા માંગે તે અમે ચલાવવાના નથી. અમે કોઈને 1 રૂપિયા આપવાના નથી. અમે કામ સારું કરવા માંગીએ છીએ અને જે લાભાર્થીના નામનો બોર હોય, મિની જલધારા હોય, રોડ રસ્તો હોય, એ લાભાર્થીના નામે જ અમે કરવા માંગીએ છીએ. જે અમને પોસાય એમ નથી એટલા માટે આ લોકો વિરોધ કરે છે. પણ નાણાકીય વર્ષ 23-24 અને 24-25નું મનરેગાના મટીરિયલના કામોની આ 9 પંચાયતમાં તપાસ કરવામાં આવે પછી જ નવા મટીરિયલના કામોની મંજૂરી આપવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.